છો બધા મજામાં ને? મિત્રો, ફરી એકવાર નવી ભરતીની જાહેરાત આવી ચૂકી છે. મિત્રો, આ જાહેરાત છે ઓપન ઇન્ટરવ્યુની, પણ સરકારી કરતાં ખૂબ સારી અને વધારે સેલેરી વાળી આ જગ્યાઓ છે. જે લોકો લાયકાત ધરાવતા હોય તે લોકો ચોક્કસથી આમાં એપ્લાય થઈ શકે છે. મિત્રો, સંપૂર્ણ જાહેરાત જોઈએ તો આપણા જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ગાંધીનગર હસ્તકના ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ખાતેથી એક તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ ચલાવવામાં આવે છે, જે વડનગર ખાતે છે. આ તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ વડનગરમાં છે, જેમાં નીચે પ્રમાણેની જગ્યાઓ ખાલી છે. જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય તે લોકો 31/7/2025 ના સવારે 9 કલાકે ઓપન ઇન્ટરવ્યુમાં પોતાના અસલ પ્રમાણપત્રો અને નકલ પ્રમાણપત્રોનો એક સેટ લઈને સ્વખર્ચે હાજર રહેવા માટે જણાવવામાં આવે છે. મિત્રો, જગ્યાનું નામ જોઈએ તો ગાયન વાદન વિભાગ HOD એટલે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. એમનું પ્રતિ માસ વેતન 40,000 છે. બીજી જગ્યા જોઈએ તો ગાયન વિભાગની ફેકલ્ટી છે, જેનું પ્રતિ માસ વેતન 22,000 છે. ત્રીજી જગ્યા જોઈએ તો વાદન વિભાગની ફેકલ્ટી, જેનું પ્રતિ માસ વિભાગ 22,000 છે. અને ચોથું છે મિત્રો નૃત્ય વિભાગની ફેકલ્ટી, જેનું પ્રતિ માસ વેતન 22,000 છે. મિત્રો, આની શૈક્ષણિક લાયકાત જોઈએ તો પરફોર્મિંગ આર્ટ્સના અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 55% અને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સરેરાશ 52.5% કે તેથી વધુ ગુણ હોય તથા નેટ, સ્લેટ, PhDની પદવી. નોંધ એવી એ લોકો આપે છે કે SC/ST શારીરિક અપંગતા અને અંધત્વ, ઓછી દ્રષ્ટિ ધરાવતા સ્નાતકો ઉમેદવારોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ 5%ની છૂટછાટ મળવાપાત્ર રહેશે. આ તમામ લોકોની નિમણૂક માટે 11 માસના કરાર આધારિત નિમણૂક કરવાની છે અને શૈક્ષણિક લાયકાત યુનિવર્સિટીના ગ્રાન્ટ કમિશન તથા ગુજરાત સરકારના વખતોવખતના નિયમોને આધીન રહેશે. જો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળે તો પછી ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારોની કામચલાઉ પસંદગી ગુણવત્તાના ધોરણે કરવામાં આવશે. મિત્રો, ઇન્ટરવ્યુનું સ્થળ છે તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ, સરકારી પોલિટેકનિક કેમ્પસ, સરકારી ITIની નજીક વડનગર. મિત્રો, સંપર્ક તમે 9157637293 પર કરી શકો છો અને જે લોકોની ઈચ્છા હોય ચોક્કસથી આમાં એપ્લાય કરી શકો છો. અન્ય માહિતીસભર વિડીયો મળે ત્યાં સુધી આવજો.